સૌ પત્રકાર બંધુઓનું આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે। આજે ત્રીજું નોરતું છે માં જગદંબાના આદ્યશક્તિ અંબામાના પર્વ નવરાત્રિના ત્રીજા નોરતે આમ આદમી પાર્ટી ફરીથી એક પરિવાર મોટું કરવા માટે, આમ આદમી પરિવારને વિશાળ બનાવવા માટે એક સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહ્યું છે। સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2022ની ચૂંટણીમાં 41 લાખ જેટલા મત મળ્યા છે અને એ સમયે 41 લાખ જેટલા ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા। અને જે રીતે તમે જુઓ, છેલ્લા 2 વર્ષથી સરકારમાં અણાવડત, સરકારના લોકોમાં અહંકાર, નેતાઓમાં અહંકાર, અને એનાથી પણ મોટું જ્યારે તમે જોયું હશે કે ભાજપને હમણાં સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું તો એ સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થયો। ભાજપમાં કોઈ જોડાવા માંગતું નથી। ભાજપમાં બળજબરીપૂર્વક જે યોજનાઓના લાભાર્થીઓ છે, જે યોજનાઓનો ક્યાંક લિસ્ટ બન્યું હોય અને મોબાઈલ નંબર આવી ગયા હોય, એવા કોઈ હોસ્પિટલમાં દર્દીઓ જાય તો એને જાણ બહાર અજાણતામાં જ એમને સદસ્યતા અભિયાનમાં જોઈન્ટ કરી અને બહુ જ મોટી રૂપિયાની ઓફરો કરીને ફરજી સદસ્યતા અભિયાન બનાવાઈ રહ્યું। ત્યારે જોયું કે કોઈ લોકો કોઈ ભાજપમાં જોડાવા માંગતા નથી, એટલે આમ આદમી પાર્ટી છે એ વિકલ્પ બની શકે એમ છે મજબૂતાઈથી। કારણ કે પહેલી જ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું એવું સહયોગ લોકોનો મળ્યો, પ્રેમ મળ્યો। તમામ જગ્યાએ આદિવાસી વિસ્તારને સૌરાષ્ટ્રમાં 25% મત મળ્યા છે। એટલે ભાજપની જે સદસ્યતા અભિયાન છે એ એટલા માટે ફ્લોપ ગયું કે એક તો અણાવડત, અહંકાર, ભ્રષ્ટાચાર, પેપર લીક, સરકારી નોકરીઓ ન આપવી, ખેડૂતોને ભાવ ન આપવા, મોંઘવારી વધારવી, ગરીબો, વંચિતો, શોષિતોનું લોહી પીવું। તમે વિચાર કરો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બહેનોને સસ્તું સિલિન્ડર આપે, આ ગિલિન્ડરો, ત્યાં મહિલાઓને 2,000 રૂપિયા, 1,200 રૂપિયા આપે, ગુજરાતની બહેનોને પણ કશું ન આપવું। એટલે બહેનો નારાજ છે, બાળકો નારાજ છે, યુવાનો નારાજ છે, વડીલો નારાજ છે આ ભાજપના કૃત્યોથી। એટલે ભાજપનો કોઈ સદસ્યતા અભિયાનમાં જોડાતો નથી। એટલે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અમે બહુ જ સરળ એક પદ્ધતિ લોન્ચ અમે કરી રહ્યા છીએ, જેમાં QR કોડ હશે, જે સ્કેન કરવાથી સીધી લિંક ખુલશે અને તેમાં તમામ લોકો જે ઈમાનદારીથી ગુજરાતમાં પોતાને રાજ કરવું હોય, પોતાના બાળકને સારું શિક્ષણ જોતું હોય અથવા તો ભણાવવું હોય, પોતે સારી હોસ્પિટલ ગુજરાતમાં ઈચ્છતા હોય, ટોલ વગરના સારા રસ્તાઓ અને એ પણ ખાડા વગરના ઈચ્છતા હોય, પોતાના યુવાનોને સારો રોજગાર મળી શકે, સરકારી નોકરી મળી શકે, ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે, ગરીબો, વંચિતો, શોષિતોને એને ઘરનું રાશન પોતાના ઘરે પહોંચતું થાય, એ રીતની જે વ્યવસ્થાઓ ઈચ્છે છે જે નવયુવાનો છે એ તમામને મારી અપીલ છે કે આવો આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાવો। કારણ કે સ્વાભાવિક છે કે ભાજપે આટલા દબાણ કર્યા છતાં તમે કોઈ ભાજપમાં જોડાયા નથી। એનો અર્થ થયો કે ગુજરાતમાં એક સારા વિકલ્પની રાહ તમે બધા જોઈ રહ્યા છો અને એમાં આમ આદમી પાર્ટી બેસ્ટ છે। એટલે હું આજે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનને ખુલ્લું મૂકું છું। આપ જોઈ રહ્યા છો કે આ QR કોડ છે, સાથે સાથે વોટ્સએપ ઉપર લિંક પણ હશે, વેબસાઇટની લિંક પણ હશે, જેમાં પણ એ જઈ અને પોતાની આખી ડિટેલ ભરી શકશે। તમામ કાર્યકર્તાઓ જે જોડાશે એમને પોતાનો આઈ કાર્ડ પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે અને આમાં એટલી સરળ પદ્ધતિ અપનાવવામાં આવી છે। સાથે સાથે હું તમામ આમ આદમી પાર્ટીના એક સભ્યને, કાર્યકર્તાને પણ વિનંતી કરું છું કે તમારે મિનિમમ 100 લોકોને આપણે આમ આદમી પાર્ટીમાં સારા લોકોને જોઈન કરવાના છે। આપણે ભાજપની જેમ અત્યાચાર નથી કરવાનો, આપણે ભાજપની જેમ ખોટી રીતે ફોસલાવી, ડરાવી, ધમકાવીને કે રૂપિયા આપીને આપણે સદસ્યતા નથી બનાવવા। આપણે જે લોકો સારું વહીવટ કરવા માંગે છે એવા યુવાનોનો, હું તો એમ કહું છું, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, નગરપાલિકાની ચૂંટણી આવે છે, તમે કોન્સ્ટેબલ તલાટીમાં જે ફોર્મ ભરો છો એ રહેવા દો। અહીંયા ભરીશો તો ખાલી તલાટીમાં એક ગામનો તમે વિકાસ કરી શકશો। તાલુકા પંચાયતના સભ્ય બનો 5 ગામના અને TDO ના બોસ બનો, જિલ્લા પંચાયતના સભ્ય બનો, DDO ના બોસ બનો, ધારાસભ્ય બનો, મંત્રી બનો। ખૂબ બધા ઉજળી તકો નવયુવાનોને આપવા માટે આજે આમ આદમી પાર્ટી આ લોન્ચ કરી રહી છે। હું તમામ જેટલા ઉમેદવારો છે,
જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે પરીક્ષાની, એમને પણ વિનંતી કરીશ કે આવો આમ આદમી પાર્ટીમાં જોડાઓ. જેટલી બહેનો છે, બહેનો દીકરીઓ, જ્ઞાન સહાયકો, બેરોજગાર યુવાનો, જે લોકો પેપર લીકથી ત્રસ્ત છે, એમના સગા સંબંધીઓ, જે ખેડૂતો છે, 54 લાખ ખેડૂતો અને એમના પરિવારો કે જેમને પૂરતો સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે ભાવ મળી શકે, એવા તમામ લોકોને વિનંતી કરું છું, આવો તમારી પાર્ટી, તમારી સરકાર બનાવો. આપણે આમ આદમી છીએ, આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ અને આમ આદમી તમે જ રાજ કરો એવી વ્યવસ્થા ઊભી કરીએ કે જ્યાં લોકોનું રાજ લોકો વડે ચાલે અને અધિકારીઓ અને ભાજપના જે અહંકારીઓ છે એમનો આપણે રાજનો અંત આવે તો ગૌચરોની જમીનો બચાવી શકાય, સારી હોસ્પિટલો બનાવી શકાય, સારી સ્કૂલો બનાવી શકાય, સરકારી નોકરી વિના પેપર ફોડીએ સારી રીતે પૂરતી ભરતી કરીને આપી શકાય, કેલેન્ડર બહાર પાડીને આપી શકાય, ખેડૂતોને મગફળી કપાસનો ભાવ વાવતા પહેલા ખબર પડી જાય અને એના ઘરેથી જ એને પૂરતો ભાવ મળે એવી વ્યવસ્થા ઊભી કરી શકાય, ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવી શકાય. એટલે બ્રિજ છે 6 વર્ષમાં તૂટી જાય છે એ પણ તૂટે નહીં. આવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. એટલે ગુજરાતની તમામ જે જનતાને હાથ જોડીને વિનંતી કરું છું, જે કાર્યકર્તાઓ છે, જે નવયુવાનો છે, જે મહિલાઓ છે કે જેમને પણ 450 સિલિન્ડર રાજસ્થાનમાં મળે છે, અહીંયા નથી આપતા, એવી મહિલાઓએ પણ બદલો લેવાનો એક સમય આવી ગયો છે ભાજપનો. તો તમામ બહેનો, માતા, દીકરીઓ બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવો અને આ અભિયાન મિશન વિસ્તાર અંતર્ગત અમારે વિસ્તારવાનો છે, જેમાં અમે જિલ્લા મિટિંગ કરી આવ્યો છું મિશન વિસ્તાર અંતર્ગત, અને આખી પ્રદેશની ટીમ સાથે સાથે ત્યાંની જિલ્લાની ટીમ હવે તાલુકામાં જાય છે, તાલુકાની ટીમ ગામમાં જાય છે, આખી ટીમો બનાવવામાં આવે છે અને આગામી 1 વર્ષ સુધીમાં એવી અમારો ટાર્ગેટ છે કે અમે લગભગ પેજ સમિતિઓ સુધી અમે પહોંચી જઈએ, પેજ પરિવાર સમિતિ સુધી, એવી પ્રવૃત્તિ છે. આ સતત ચાલનારી પ્રક્રિયા છે. એટલે આજથી ત્રીજા નોરતે ફરીથી અમે એક સરળ પદ્ધતિ જે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આહવાન કરીએ છીએ અને સૌ જોડાવો. અને તમામ કાર્યકર્તાઓ, લીડરો, હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે તમે પણ બધા 100 લોકોને, ગુજરાતના ઈમાનદાર રાજનીતિ અને કામની રાજનીતિ કરવા ઈચ્છતા લોકોને જોડી અને મોટું પરિવાર બનાવીએ, એના માટેનો આ એક નાનકડો પ્રયાસ છે. અમે 2026 સુધી સતત આ પ્રક્રિયા ચાલશે અને એમાં અત્યારે કોઈ એવો ટાર્ગેટ નથી કે જે કોર્પોરેટ કંપનીઓની જેમ, જેથી કરીને એમાં ફરજીવાળું આવે અથવા તો એમાં દબાણ આવે તો લોકો કોઈ અન્ય રીતે પણ જોડી દે, એ પ્રકારનો અત્યારે અમારે કરવાની જરૂર નથી લાગી. અમે સ્વાભાવિક છે કે અત્યારે અમારી પાસે 5.5 લાખ કાર્યકર્તાઓનો ડેટા છે અને 5.5 લાખ કાર્યકર્તાઓ પણ જો આગામી સમયમાં 5-5, 10-10 લોકો જોડશે તો પણ એક મોટો પરિવાર આમ આદમી પાર્ટીનો આગામી 2026 એન્ડ સુધીમાં, ડિસેમ્બર 2026 સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલવાનો છે અને એનો એન્ડિંગમાં અમે માનનીય અરવિંદ કેજરીવાલ સહિત તમામ જે લીડરો હશે એમને બોલાવી અને જે સદસ્યતા અભિયાનમાં જે લાખો લોકો જોડાયા હશે એમની ઉપસ્થિતિમાં એક મોટો કાર્યક્રમ પણ અમે આયોજન કરીશું. એટલે આ પ્રકારનો પર્ટિક્યુલર કોઈ ટાર્ગેટ નથી, પણ અમને પૂરો વિશ્વાસ છે કે આમાં મોટા પ્રમાણમાં લોકો આ કામની રાજનીતિ, સ્વચ્છ રાજનીતિ, ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ અને ગુજરાતની જનતા જે થાકી ગઈ છે છેલ્લા 30 વર્ષથી, કંટાળી ગઈ છે, એમના માટે મજબૂત સારો વિકલ્પ ઉભો થઈ અને સામે આવી ગયો છે, ત્યારે એમાં જોડાશે એવી મને પૂરી વિશ્વાસ છે. 2026 ઓપનિંગમાં અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોર્પોરેશનના ઇલેક્શન આવે છે, એની તૈયારીના ભાગરૂપે આ આયોજન અત્યારથી ચાલુ છે. જુઓ, ચૂંટણીઓ આવતી રહેવાની છે, ચૂંટણીઓ સતત ચાલુ રહેશે. સ્વાભાવિક છે કે ફેબ્રુઆરી 2026માં ચૂંટણીઓ તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકાઓની આવે છે. હમણાં પણ અમે આ 80 નગરપાલિકા છે એમાં પણ ઘર ઘર દીઠ કેમ્પેન જવાનું છે. અમારું આ એક પરિવારને મોટું કરવાનો એક વિશાળ પ્રયાસ છે, જેમાં ઘણા લોકો છે એ ભાજપની વોટ્સઅપ યુનિવર્સિટીથી ભ્રમિત છે, એમને જઈને સમજાવીશું. જે લોકો રેવડી અહીંયા કહેતા હતા, ત્યાં ઈદમાં, જમ્મુ કાશ્મીરમાં ઈદના અને મોહરમના દિવસે ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જે વાત કરે છે, એટલે આ બધામાંથી કેટલાક લોકો છે ભ્રમિત થયા છે, કેટલાક લોકો સમજી નથી શક્યા, કામની રાજનીતિને અપનાવી નથી શક્યા. તો આવા સમયે જ્યારે એક અમારો કાર્યકર્તા છે એ 100 ઘરે જશે, ડોર ટુ ડોર કરશે સદસ્યતા અભિયાનમાં, અને જે જોડાવા માંગતો છે એને જ જોડશે, નહીં જોડાવા માંગતો એને નહીં જોડે, એમને કોઈ ફોર્સ પણ નહીં કરવામાં આવે. તો આ પ્રવૃત્તિમાં મને લાગે છે કે લાખોનો પરિવાર એક ઉભો થશે અને પોતાની સરકાર બનાવવા માટે સજ્જ થશે. સુગંધભાઈ, આપણે કીધું કે જમીન પણ આપણે બચાવી લેવાના છીએ,
જમીનનો મુદ્દો પણ હમણાં ગુજરાતમાં વધ્યો છે બુલડોઝર રાજ તરીકે, તો શું કહેશો એમાં તમે? જુઓ, અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે ભાજપના જ નેતાઓ દ્વારા કમલમો જે બનાવવામાં આવ્યા છે એમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે અને એમાં મુખ્યમંત્રીઓ ઉદ્ઘાટનો કરેલા છે. એમાં ખુદ ભાજપના મંત્રીએ જ એ લેટર લખીને કહ્યું છે, આપ સૌ જાણો છો કે કમલમ છે એ ગેરકાયદેસર છે બાગ, છતાંય બુલડોઝર ત્યાં ગયું નથી. તમે જુઓ, સારી જેટલી પણ સ્કૂલો હતી એ બધી બંધ કરી દીધી છે અને ભાજપના નેતાઓની સ્કૂલો ચાલુ કરી દીધી છે. ખરેખર તો કમલમની જગ્યાએ સારી સ્કૂલ ને સારી હોસ્પિટલ બનવી જોઈએ. એટલે અને ગૌચર 5 કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની જમીન છેલ્લા 3 વર્ષમાં ગાયબ થઈ ગઈ છે, ઇવન આકાશમાં ઉડી ગઈ છે. તો જો સરકાર બદલશે તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ખાતરી આપું છું તમામ ગૌચરની જમીન જેટલા ભાજપના માફિયાઓ દબાવીને રાખી હશે એ બધી ખુલ્લી કરી અને ગાય માતાને સમર્પિત કરવામાં આવશે. એના માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે સાથે જેટલા પણ ગેરકાયદેસર કમલમો બન્યા છે એ કમલમો તોડીને 3 મહિનાની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની તો ત્યાં ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ માટે સારામાં સારી સ્કૂલ અને સારી હોસ્પિટલ બનાવવાની અમે ગેરંટી આપીશું કે 3 મહિનાની અંદર એ જ કમલમ ઉપર સારામાં સારી આલાગ્રાન્ડ જે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે ડીપીએસ ને એક્સલન્સ જેવી સ્કૂલો બનાવીશું એવી પણ ખાતરી આપી છે. કે કમલમો જે બનાવવામાં આવે છે પ્રજાના પૈસાના લૂંટમાંથી બનાવવામાં આવે છે. એ ખોટી રીતે જમીનો, ખોટી રીતે બધું ખોટું છે. એમાં ખુદ ભાજપના નેતાએ કહ્યું છે, એટલે આપણે સૌને હવે લેટર લખીને કહ્યું છે. એટલે આ વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકશે, ત્યારે જ. અચ્છા, પેપર કાંડ થયા છે, પેપર ફોડ્યા છે, એ પેપરની તપાસ ક્યારે થશે? વડોદરામાં વિશ્વામિત્રી નદી દાબી દીધી તો એ તપાસ એટલે થશે જ્યારે ભાજપે તમે લાત મારીને કાઢશો ને બીજી સરકાર બનાવશો તો તપાસ થશે. એ જ ભાજપ પર આવી જશે. એક ભાઈ ગયો બીજો ભાઈ ગયો, આનંદીબેન ગયા તો પછી રૂપાણીજી આવ્યા, રૂપાણીજી 1 વર્ષ રહ્યો એટલે ભૂપેન્દ્રભાઈ આવ્યા. અને મને પૂરો વિશ્વાસ છે અને તમને અત્યારથી કહું છું કે 1 વર્ષની ચૂંટણીને વાર હશે એટલે ફરીથી ભૂપેન્દ્રભાઈના 5 વર્ષની ઉજવણી કરીને એમને પાછા રવાના કરી દેવામાં આવશે એટલે બીજો ભાઈ આવી જશે. એટલે એન્ટી ઇન્કમ્બન્સી ઠારવાનો આ એક ભાજપનો તૂત છે. એ તૂત બંધ ત્યારે જ થશે અને આ જમીનો અને કબજાઓ ભ્રષ્ટાચારથી બનાવેલી સંપત્તિ ભાજપની ત્યારે જ એટેચ થશે જ્યારે બીજી પાર્ટીની એટલે આમ આદમી પાર્ટીની સરકાર આવશે. સવાલ એ છે કે જે અત્યારે બુલડોઝર રાજ ચાલી રહી છે એક જ કોમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે. પાટણ જોઈ લો, દ્વારકાધીશ જોઈ લો, વેરાવળ જોઈ લો, આમાં બધી જગ્યાએ 400 વર્ષ જૂની છે, દસ્તાવેજ છે, તો પણ બુલડોઝર ચલાવવામાં આવે છે. શું કહેવાય? બિલકુલ, ભાજપ છે હંમેશા એક એવી નીતિથી કામ કરી રહ્યું છે કે જેમાં બંધારણને નેવે મૂકી દે છે. બંધારણથી ભાજપને કોઈ લેવા દેવા નથી. ભાજપનો નેતા બંગલો બનાવી લેશે તો એને તોડવા નહીં આવે. બાકી તમામ જેટલા પણ ધાર્મિક સ્થાનો છે તમામ ધર્મોના એમને તોડવા, ડરાવવા, ધમકાવવા, એને એની જમીનો ઉપર ખાલી કરાવી, આ બધા તૂત ભાજપ વારંવાર કરતી રહે છે. પોતાના બંગલાઓ છે, પોતાના મંત્રીના નેતાઓના કમલમો છે એ તોડતી નથી. સુપ્રીમ કોર્ટે પણ ભાજપને જે ઈશારો કર્યો છે એમાં સ્પષ્ટ છે કે ભાજપ એક તરફી કામ કરી રહ્યું છે. ઈશ્વરજી, આવનારી ચૂંટણીઓમાં